રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8:30 જેવું થાય છે ને આપણે જો વાડીએ પૂગી ગયા છીએ. વાડીએ તામ તો કયું ના પૂગી ગયા, અડધી કલાક થઈ ગઈ. અને વાડીએ આપણે અત્યારે કામ ચાલુ છે. જે મકાઈવાળાનો કપાસ આપણે પાયો નહોતો ને એમાં નીકું ધોરિયાનું કામ હાલે છે. એટલે મોહકાઈ કરી દેવાના છે અને નીકઈ થતી જાય છે. એટલે ઘરેથી આજ વિડીયો ટૂંકમાં નહોતો આપણે ચાલુ કર્યો. એનું કારણ એવું હતું કે થોડુંક ઉઠવામાં મોડું થયું. રાતે પાવર જોતો એટલે રાતે નીંદર નહોતી આવી. સવારે પડે પાવર આવ્યો એટલે સવારે નીંદર આવી એટલે ઉઠવામાં મોડું થયું મારે. એટલે પછી કાંઈ કા વીવા ઉઠીને વાળીએ જ એટલે જાવું. આપણા એક કપાસ જ પાવાનો બાકી હતો. આમાં કાલે દવાનો રાઉન્ડ તો થઈ ગયો. આજ પાઈ દેવાની ગણિત છે ટૂંકમાં. એટલે આમાં નીકું ધોરિયાનું કામ ચાલુ છે અત્યારે. આ રીતે પારા તો આમાં બંધાઈ જ ગયા છે કમ્પ્લીટ. મિની ટ્રેક્ટર જ બાંધી લીધા. પછી આ મોહકા થોડા અંબાડવાના હોય એ અંબાડ્યા જાય. અને આંબલીનો સાંયો છે જ અહીંયા તો એટલે એટલામાં થોડોક કપાસ નબળો છે. બાકી બાયું જો આ બે મોહકા અંબાડ્યા જાય છે. આ રીતે આમ થોડું સેટું રહ્યું હોય એ મોહકા અંબાડ્યા જાય છે. અને ભાઈ જાય ટાઈસે જાય છે. વાહ હું ચડાવી આવું છું. ચારેને કામ છે અલગ અલગ. કેમ? હા, રામ રામ ને સીતારામ બધાને. હા સડી ગયો ને? હા સડી ગયો. હા તો સડે ને ભાઈ. એ તો ઓમાં બધે આપણે ટ્રેક્ટર મારી દીધું હતું ને એટલે વાંધો રોસો હતો નકર તે તો હાવ હા સડી ચાલો. આ એક જ તોર્યો આપણે કોદારીએ ટાસવાનું થયો. બાકી બધા છે ને પંછીયાના બે દાંતા ભેગા કરીને મારી દીધા કા. એટલે વાંધો નહોતો. બાકી નકર થાકી જાય આથી કરવાનું હોય. હાલો મોહકા તો છે ને બધા છે ને કપાસના તો બાયુને જ કરવાના થયા છે. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બધા મોહકા જો ઉપલા કપાના ઓલા કપાના તો ભાઈ કર્યા હતા વાવવા રાખી એના. એને નીકના મોહકા બે કરી ગયો ને વાહોમાં પાણી ચાલુ હતું તેદી. હું તેદી આપણે હું આમાં રાપલતો હતો ને તમે ઓમાં મોહકા કરતા હતા. એટલે તેદી બધા હવના કામે જ હતા. હાલો હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારે છે ને જો બાયું ઓણ શાકભાજી હાવ વાવ્યું જ નથી કા. હાવ શાકભાજી નથી વાવ્યું. આ હોહરવા શેઠા સીતરી દીધા. જ્યાં આવીને ઘીસોડાને વાલ ને જ્યાં આવીને ઘીસોડાને વાલ. જો ઘીસોડા એટલે કે તુરિયા ક્યાંય શેઠો ખાલી નથી. અહીંથી ટમેટી છે હોહરવી. અને આ બધું આમ તમે જોવો ને તો ફરતા શેઠે તુરિયા અને વાલ ને સોરાન સોરીને દૂધીને કાકડીને સીભડાને ઓલું ક્યાંય શેઠા ટૂંકમાં ખાલી નથી. એટલે શેઠા કે જે વાવી તો ખડ ઓછા થાય એમ. એટલે એ સારું એક જાય કે ખડ ઓછાઈ થાય અને શેઠાની જાળવણી એમને રહી જાય. બાકી તો નકર આમાં દવા મારવી પડતી. શેઠે લેવામાં તો ન સારો આવે. બાકી દવા મારવી પડે. જેટલું આ થા છે ને એટલે છે ને માર્કેટ તોડી નાખવાનું છે. એટલું થા. આવડી ગયા ને મોહકા કરતા કે નથી આવડ્યા? આવું બનાવીશું બધું. આવું બનાવું એમ. હાલે ગમે ને આપણે ક્યાં માર્કેટમાં મૂકવી છે પ્રોડક્ટ. આપણે તો આપણે અકવવી હોય. હે જા અહીંથી ખેંચી લેવાય. જા આ પાહ પડી હોય ને હા પણ એ આ બાજુ નહીં. તું ક્યાંય નથી ખેંચી. હું જોતો હોઉં હોહરું. હા એ ઘટતી હોય ને એ અહીંથી ખેંચ લેવાય. થોડી ખેંચ લે ત્યાં. એટલે મોરા એ બધું થઈ જાય ક્લાસ. જેટલી જોઈએ તો એ આના કરતા તો સારો બેહન પાવડો એમ. જોઈએ એટલું ઘટતું તો એટલું થઈ ગયો ને. થઈ ગયો હવે. હજી ઘટે થોડું. બસ એટલું સડાઈ દેજો. ત્યાં 2-3 છોડવા 5 લઈ પૂરું. લેતી પીવું જો હવે.
ચડી ગયો હવે રેડી લ્યો મિત્રો. વાગવામાં 10 જેવું થઈ ગયું ને આપણે કપાસમાં ધોરિયાનું કામ ચાલુ હતું એ થઈ ગયું છે અને પાવાનું પણ અડધું પી ગયું છે. એટલે બપોરે લગભગ 12 વાગે ને તો એ કપાસ પી જશે. એટલે પછી આપણે ડુંગળી પાવાની છે. એટલે ડુંગળીમાં ખાતર નાખવું છે. એટલે ખાતર ક્યું નાખવું એ તમને આગળ હું બતાવું. પછી આપણે કપાસમાં ધોરિયો હજી કંઈ કરવાનો હતો ને અત્યારે ટૂંકમાં બાજુ ને ભાઈ ને બધા ત્યાં જ છે. કારણ કે નાકા ખોલીને પાતા જવા પડે છે. એટલે એકલા ફૂગાતું નથી. 3 મિનિટે નાખું ભરાઈ જાય છે. એટલે થોડોક મોહકાને એવું બાકી હતું ને નીકળી થોડીક બાકી હતી. બાયુને એવું એ કરે છે ને ભાઈ પાણી વારે છે અને હું એવું અહીં ડુંગળીમાં ખાતર નાખવા. હાલો તો આપણે ખાતર નાખવું. વાગવામાં 12 જેવું થાય છે ને આપણે વેવા તો કરે. એનું કારણ એવું હતું કે આપણે ડુંગળીમાં ખાતર નાખવાનું કહેતા હતા પણ ડુંગળીમાં ખાતર નાખવાની તૈયારીઓ કરીને તા પાવર વયો ગયો. એટલે પાવર વયો ગયો એટલે પછી ઘડીક નીણ પૂરો ને એવું કર્યું અને પછી ભાઈ કહે તમે જવા દો બે બાયુને અમે વીએ કરે ને અત્યારે પાવર પાછો આવી ગયો. ભાઈ પાણી વારે છે અને એને બપોરા બાકી છે ને જો મેં બપોરા કરી લીધા અને હવે હું જાઉં છું વાડીએ. અને બપોર પછી બા અને ભાઈ બે જાય છે મામાને ઘરે રાખડી બાંધવા કાબા. એટલે ભાઈ ને બા બે જવાના છે અને અમારે કાનું જો ભણીને વી આવ્યો. કાનું હાલો રામ રામ કયો બટું. રામ રામ સીતારામ જય કના તાતા. આ તો બાને બાકી છે. સીતારામ જય કના. આજ શું બુધવાર હતો મેરાની દાદા. એમ નહીં બુધવાર હતો આજ એટલે કપડાં આવા પહેર્યા ડ્રેસ નથી પહેર્યો એમ કે નહીં. જો શું ખાશો એ શું ખાશો કેરું. કેળું. વાહ દા સીપડા ને એવું ઉતારી એવા કાચરા ને કાકડી ને સીપડા ને બધું મિક્સ છે. લાંબી હોય કાકડિયું આ સીપડા દેશી ને બધું ટૂંકમાં મિક્સ હોય. હાલો તો બપોરામાં ખીસવાડાનું શાક હતું, બાજરાના રોટલા, તુરિયાનું શાક તુરિયાનું શાક ને બાજરાના રોટલા. હાલો આપણે જવા દઈ વાડીએ એટલે ભાઈ વી આવે ઘરે. મિત્રો આપણે ડુંગળીમાં જો ખાતર નાખવું હોય ખાતર તો કોઈ રાસાયણિક નથી. આજકાલ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એટલે કે બેક્ટેરિયા. આ છે માઇકોરાઝા ફિસ્પાવાળાનું માઇકોરાઝા છે અને આ છે વર્ટી સી. આ તમામ પ્રકારના જો આ રીતના ફૂગનાશક બેક્ટેરિયામાં ટૂંકમાં છે બધા નેમોટોડના ટૂંકમાં બધા આવી જાય આમાં. આમાં બધા પોષક તત્વ છે એટલે કે સલ્ફેટ, ઝીંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, સિલિકા, સલ્ફર, કાર્બન અને NPK આ બધા પ્રકારના પોષક તત્વના બેક્ટેરિયા ટૂંકમાં છે. આ ત્રણેય વસ્તુ આ નાખવાની છે. આ છે 2.5 વીઘાનો ડોઝ. તો આપણે ડુંગળી તો વીઘામાંથી થોડીક જ છે એટલે બધું ભેળવી જ દેવું છે પણ વચ્ચે એ કપાસમાં થોડું ઘણું શાકભાજીમાં એમાં વાપરી નાખ્યું. તો આ રીતનું અત્યારે આને તોડીને અને બધું મિક્સ કરવાનું છે. પછી અને બીજા નંબરમાં કે આને નાખવાની કે અગાઉ 5 દિવસ કોઈ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા જંતુનાશક દવા ન છાંટેલી હોવી જોઈએ અને નાખ્યા પછી 5 દિવસ રાસાયણિક ખાતર નહીં નાખવાનું, જંતુનાશક દવા નહીં છાંટવાની. એટલે કે આ સારામાં સારું કામ કરે. મિત્રો આપણે ખાતર નાખીને જો ડુંગળી પી ગઈ છે બધી અને ખાતર તો આપણે જે તમને બતાવ્યું એ માઇકોરાઝા અને એ બધું ટૂંકમાં જે બતાવ્યું એ બધું ખાતર જે નાખવાનું હતું એ નાખીને અને પિયત આપી દીધું. તો કાલ એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે ડુંગળી તમારી પારવી, તો આ તમને પારવી લાગે છે જોઈ શકો તમે. પણ મોબાઈલમાં શું છે બધું આવતું ન હોય અને પાછું થોડું ઘણું જ અહીંયા કાંધ છે આ નાખવું પડતું હોય ત્યાં તણાતું હોય એની હિસાબે ક્યાંક તણાણું હોતું હોય. કારણ કે અહીંયા આપણે સેટા મોસમ નહોતી લીધી એ બધી પછી સાટીને ખપારી ફેરવી હતી એટલે બધું ટૂંકમાં બિયારણ ન ટેકવું હોય ને આમ તણાઈને વહી ગયું હોય. બાકી તો આ રીતની છે. હવે તમે આ પારવી છે કે ઘાટી છે મને તો માપની લાગે છે હાઈ ક્લાસ. જોવા એકદમ છૂટે દાણે
વ્હીલના શિલાજી છે એ થોડુંક અસર બતાવે છે. આ બાજુના પારા બાજુ થોડીક અસર છે અને પણ આ બાજુના પારા બાજુ એમાં છોડવા થોડા નબળા છે, થોડુંક પાકું છે. બાકી વૈસે કાંઈ વાંધો નથી કમ્પ્લીટ. પણ આપણે ડુંગળી વાવીને તે દિવસ એટલો ગારો હતો એની વાત જવા દો. પહેલે દિવસે જ આપણે વાવી હતી અને પછી એવું હતું કે આપણે વાવીને પછી ગામનું વાવવું હોય એટલે તાત્કાલિક કરવું પડે. એની હિસાબે ટૂંકમાં આપણે છે ને જળ ઉતાવળ રાખી એમ કે કપાસમાં હાથે કે સીધું જ ડુંગળીમાં હજી વરાપ થઈ કે ન થઈ સીધું જ આપણે વાવેતર પહેલે જ દિવસે ટૂંકમાં આપણે મુહૂર્ત જ આપણામાં કર્યું હતું. એટલે એમ થોડો ગારો હતો ને એની હિસાબે આ વ્હીલના ટોરનો થોડોક આપણા ઘરનામાં જણવે છે. બાકી બીજે જ્યાં ક્યાંય વાવી એમાં ક્યાંય આ રીતનું નથી ટૂંકમાં. હવે તો તમે જરાક કમેન્ટમાં કહેજો કે આ ઘાટી છે કે પારવી છે. એકદમ મને તો સોલિડ લાગે છે. આમાં તમે અત્યારે અંદર જવાય એમ નથી, અંદર તમને બતાવું. પણ આ અત્યારે ઝૂમ કરેલો છે અને ઓલું આપણે ઝૂમ કરેલો ન હોય અને મોબાઈલમાં ટૂંકમાં છે ને એટલું બધું કેસઅપ ન કરતું હોય એની હિસાબે ટૂંકમાં આપણે પાકું લાગતું હોય. બાકી તમે અત્યારે જો આ પી ગયેલું હોય કેવું મસ્ત લાગે. જો વ્હીલના શીલા બતાવે, જો આ વાતરમાં બતાવે છે, આમાંય બતાવે છે. પછી આ રીતનું ક્યાંક તણાણું હોતી હોય એટલે એ ટૂંકમાં એવું ખાલું બતાવતું હોય એમ કે બી તણાણું. બી તો પડ્યું જ હોય પણ બી તણાઈ ગયું હોય એની એક વાત જ અલગ છે. કારણ કે અહીંયા પાણીનો સીધો માર આવતો હોય ને એની હિસાબે તણાણું. બાકી ડુંગળી છે ને બધી આપણે એક જ ધારી છે. તો મિત્રો આજ તો વરસાદે તો છે ને હાવ રેડોય ઝાપટું આજ સવારનું આવ્યું જ નથી. જોકે આજ ખુલ્લું વાતાવરણ થઈ ગયું, તડકો એકદમ નીકળી ગયો છે અને પવન પાછો આજ બપોર પછી વધી ગયો. સવારમાં થોડોક માપે હતો, બપોર પછી પવન પાછો અઢળક આવે. આગળ મેં ડુંગળી તમે બતાવી એમાં ક્યાંક ક્યાંક પવનનો અવાજ આવે છે, તમે જોયો. પવન તો છે ને કાયદેસર આમ ઝાડવા છે ને જો આ રીતના હલે છે અને આકાશ એકદમ ખુલ્લું. આવા પાતળા પાતળા વાદળા રહ્યા છે પણ આ વરસાદી વાદળા ન કહેવાય. આ રેડા ઝાપટા નહીં વાદળા નથી, એમને ધોરા સફેદ એકદમ. જો હવે આકાશમાં બીજું કાંઈ કોઈ વસ્તુ છે નહીં. જો કહે નથી ન કરી એમ થાય 2-4 દિન વરસાદ આવી છે થાય હાસું બધું. બાકી તો જો આ રીતનો પવન એક ધારો બપોર પછીનો ઉપડી ગયો છે. હાલો હવે આપણે જાવું જ ઘરે. તો મીરા હારું એમ પૂરા 2 વાટ લીધા છે, એ ગાડીમાંથી બંધાઈ ગયા છે. અને ઝીંઝવો આપણે જે આ બીજી પસાટ જે આમ ખાલી હતી ને આ પહેલો જ વાટ છે. એ ઝીંઝવો જુઓ તમે એક નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. આ પહેલો જ વાટ હજી હાલે છે. અને ઝીંઝવાનું બિયારણ ટૂંકમાં ઓમ આ જે શેઠે હોય ને એથી થોડુંક સુધારેલું હોય. એટલે આ મીઠિયાર એટલું હોય જે આપણે શેઠાનું ખડ ખાઈ એમાં ઓઘા, શેઠાનું ખડ વાઢેલું હોય ને એમાં ઓઘા કાઢે. ઓઘા કાઢે એટલે કે આમાં જાડું કાઢી નાખેલું હોય આ થળિયા, એને અમે ઓઘા કહીએ, બરાબર. તો એ કાઢી નાખેલું હોય એને આપણે ઓઘા કહેતા હોય. બાકી આમાં છે ને કોઈ વસ્તુ આજને આટલી જાડી હર્યું હોય ને તો આમાં કાંઈ કાઢે નહીં, આટલું મીઠિયાર હોય. એટલા માટે ટૂંકમાં આપણે આ નકર આમ સુધારેલી મીઠી જાત છે અને દૂધમાંય સારું આ ઝીંઝવો છે ને. પણ બદલાવ કે નીણ ટૂંકમાં કરવી પડે. મગફળીનો ભૂકો છે અને એક ધારો ઝીંઝવો હોય નહીં એમ, એટલે વાંધો ટૂંકમાં ન આવે.